હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત સીસી વર્લ્ડ ક્વેશ્ચન પેપર સોલ્યુશનની અંદર આજે 22મું પેપરનું સોલ્યુશન જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, એમાં બીજો ઓપ્શન 22 છે, તે જવાબ આવશે. ક્વેશ્ચન 2ની અંદર પહેલો ઓપ્શન 30-90 શ્રેણીની અંદર જવાબ આવશે. ક્વેશ્ચન 3 છે, તેની અંદર બીજો ઓપ્શન 51 મૂલ્ય થશે પદાવલીનું. ક્વેશ્ચન 4ની અંદર ચોથી આકૃતિ છે, તે જવાબ સ્વરૂપે આવશે. રોટેશન મંજૂર નથી. ક્વેશ્ચન 5ની અંદર રોટેશન મંજૂર નથી, પહેલી આકૃતિ છે, તે પહેલો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 6ની અંદર ચોથો ઓપ્શન છે 199/211 આવશે જવાબ. ક્વેશ્ચન 7ની અંદર બીજો ઓપ્શન 98/17 જવાબ આવશે. ક્વેશ્ચન 8 છે વેન ડાયાગ્રામની અંદર ત્રીજો ઓપ્શન છે, તે જવાબ આવશે. ક્વેશ્ચન 9 છે કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો છે, તેમાં બીજો ઓપ્શન 7 છે, તે જવાબ આવશે. ક્વેશ્ચન 10 છે, તેની અંદર ત્રીજો ઓપ્શન સાસુ છે, તે સંબંધ થશે માણસનો, સાસુનો સંબંધ થશે. ક્વેશ્ચન 11ની અંદર વેન ડાયાગ્રામની અંદર ત્રીજો ઓપ્શન છે, તે જવાબ આવશે. ક્વેશ્ચન 12 છે, તેની અંદર ત્રીજો ઓપ્શન પતિ જવાબ આવશે સંબંધમાં. ક્વેશ્ચન 13ની અંદર ચોથો ઓપ્શન પુત્રી આવશે, સંબંધ રાહુલ સાથેનો છે, પુત્રીનો. ક્વેશ્ચન 14ની અંદર પહેલો ઓપ્શન બી આવશે. ક્વેશ્ચન 15માં કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો છે, ત્રીજો ઓપ્શન અંગ્રેજી આવશે. ક્વેશ્ચન 16ની અંદર પહેલો ઓપ્શન વિધાન 1, વિધાન 2 એક સાથે પર્યાપ્ત નથી જવાબ આવશે. ક્વેશ્ચન 17ની અંદર ચોથો ઓપ્શન ચોથી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 18ની અંદર બીજો ઓપ્શન છે 25/218 જવાબ આવશે. ક્વેશ્ચન 19ની અંદર પહેલો ઓપ્શન વિધાન 1 અને વિધાન 2 પર્યાપ્ત એક સાથે નથી જવાબ આવશે. ક્વેશ્ચન 20ની અંદર ત્રીજો ઓપ્શન છે 6, તે આવશે જવાબ. કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો રહેશે, કુલ ખર્ચ છે. ક્વેશ્ચન 21ની અંદર ત્રીજો ઓપ્શન 56 આવશે જવાબ, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 22ની અંદર ત્રીજો ઓપ્શન 165 જવાબ આવશે. ક્વેશ્ચન 23 છે, તેની અંદર 698/23 આવશે જવાબ, પ્રસૂતિનું સમાન. ક્વેશ્ચન 24ની અંદર ચોથો ઓપ્શન છે, તે જવાબ આવશે. ખાલી જગ્યાની અંદર રોટેશન કરવાનું નથી. ક્વેશ્ચન 25ની અંદર ત્રીજો ઓપ્શન 32 આવશે, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 26 છે, તેની અંદર ત્રીજો ઓપ્શન છે, જે ત્રીજી આકૃતિ, તે જવાબ આવશે. પ્રતિબિંબનો દાખલો છે આ. ક્વેશ્ચન 27 છે, તેની અંદર ત્રીજો ઓપ્શન છે, જે 134 તે આવશે. ક્વેશ્ચન 28 છે, તેની અંદર ચોથો ઓપ્શન 59/61 પ્રસૂતિ સમાન આવશે. ક્વેશ્ચન 19ની અંદર પહેલો ઓપ્શન 20 આવશે જવાબ, પદાવલીનું મૂલ્ય, પહેલો ઓપ્શન. ક્વેશ્ચન 30ની અંદર ત્રીજો ઓપ્શન છે 44, તે જવાબ આવશે. ક્વેશ્ચન 31 છે, તેની અંદર બીજો ઓપ્શન 13/182 આવશે જવાબ. ક્વેશ્ચન 32 છે, તેની અંદર બીજો ઓપ્શન છે વિધાન 1 અને વિધાન 2 બંને જરૂરી છે, તે જવાબ આવશે. ક્વેશ્ચન 33ની અંદર રોટેશન વગર જવાબ ગોતવાનો છે, ચોથો ઓપ્શન છે, જે ચોથી, તે જવાબ આવશે. ક્વેશ્ચન 34ની અંદર પહેલો ઓપ્શન છે, તે કોષ્ટકની અંદર મૂકવાનો રહેશે રોટેશન વગર. ક્વેશ્ચન 35ની અંદર ચોથો ઓપ્શન પાર્થ છે, જે સૌથી મોટો છે આ બધાની અંદર. ક્વેશ્ચન 36 છે, તેની અંદર બીજો ઓપ્શન છે ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે, તે જવાબ આવશે. ક્વેશ્ચન 37 છે, વેન ડાયાગ્રામનું પહેલો ઓપ્શન છે, તે જવાબ આવશે. ધાતુ, કાગળ ને સૂર્ય, બરાબર. ક્વેશ્ચન 38 છે, તેમાં બીજો ઓપ્શન વિધાન 2 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી, તે જવાબ આવશે. ક્વેશ્ચન 39ની અંદર કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો છે, કુલ ખર્ચની અંદર જોવા જાય તો 2 આવશે જવાબ, એટલે બીજો ઓપ્શન. ક્વેશ્ચન 40ની અંદર ત્રીજો ઓપ્શન રાજા સૌથી નાનો છે. ક્વેશ્ચન 41ની અંદર પહેલો ઓપ્શન 176 આવશે જવાબ. ક્વેશ્ચન 42ની અંદર બીજો ઓપ્શન છે 64, તે જવાબ આવશે. ક્વેશ્ચન 43માં બીજો ઓપ્શન છે 450 અને 620 જવાબ આવશે. ક્વેશ્ચન 44ની અંદર ચોથો ઓપ્શન 2500 રૂપિયા છાપેલી કિંમત આવશે. ક્વેશ્ચન 45ની અંદર ત્રીજો ઓપ્શન છે 12.5% આવશે, ટકાવારી નફો. ક્વેશ્ચન 46ની અંદર પહેલો ઓપ્શન છે 9000 થશે રૂપિયા. ક્વેશ્ચન 47ની અંદર બીજો ઓપ્શન છે 28.8% કલાક આવશે. 48માં ક્વેશ્ચનની અંદર
35.66 કિલોમીટર પ્રતિ અવર જવાબ આવશે. 49ની અંદર 228.5 કિલોમીટર પ્રતિ જવાબ આવશે. 50માં ક્વેશ્ચનની અંદર ચોથો ઓપ્શન છે x = 15, y = 3 જવાબ આવશે લંબચોરસમાં. ક્વેશ્ચન 51ની અંદર ચોથો ઓપ્શન 27 આવશે સંખ્યા કુલ કામદારોની. ક્વેશ્ચન 52 છે તેની અંદર પહેલો ઓપ્શન છે 9000 જવાબ આવશે. ક્વેશ્ચન 53માં બીજો ઓપ્શન 75% જવાબ આવશે. ક્વેશ્ચન 54ની અંદર પહેલો ઓપ્શન 41.45 જવાબ આવશે. ક્વેશ્ચન 55ની અંદર પહેલો ઓપ્શન 4.5 અવર્સ જવાબ આવશે. ક્વેશ્ચન 56ની અંદર ચોથો ઓપ્શન આવશે જવાબ 4 સંખ્યા થશે. ક્વેશ્ચન 57ની અંદર ત્રીજો ઓપ્શન 93 અને 94 જવાબ આવશે. ક્વેશ્ચન 58 છે તેની અંદર બીજો ઓપ્શન છે 376 કિલોમીટર આવશે જવાબ. ક્વેશ્ચન 59ની અંદર ચોથો ઓપ્શન છે 12 જવાબ આવશે. ક્વેશ્ચન 60ની અંદર 62 જવાબ આવશે બીજો ઓપ્શન. ક્વેશ્ચન 61ની અંદર ચોથો ઓપ્શન છે જે 7 તે જવાબ આવશે. ક્વેશ્ચન 62 છે તેની અંદર બીજો ઓપ્શન છે જે ₹0.618 જવાબ આવશે. ક્વેશ્ચન 63ની અંદર 188 જવાબ આવશે રૂપિયા. 64ની અંદર બીજો ઓપ્શન છે જે તે જવાબ આવશે. ક્વેશ્ચન 65 છે તેની અંદર ચોથો ઓપ્શન 3 આવશે જવાબ. ક્વેશ્ચન 66 છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે 68 કિલોગ્રામ જવાબ આવશે. ક્વેશ્ચન 67 છે તેની અંદર આ ક્વેશ્ચન રદ થયો હોય છે એટલે સાચો જવાબ આપણે જોઈએ તો 3192 આવશે. ક્વેશ્ચન 68ની અંદર બીજો ઓપ્શન 120 આવશે જવાબ. ક્વેશ્ચન 69ની અંદર ચોથો ઓપ્શન 6 જવાબ આવશે. ક્વેશ્ચન 70ની અંદર ત્રીજો ઓપ્શન 81 જવાબ આવશે. ક્વેશ્ચન 71 છે તેની અંદર અંગ્રેજી વ્યાકરણના દાખલા છે તેની અંદર પહેલો ઓપ્શન ઓન જવાબ આવશે. ક્વેશ્ચન 72ની અંદર સિનોનિમ્સ છે જેમાં બીજો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 73 છે તેની અંદર બીજો ઓપ્શન જવાબ આવશે ટર્બુલન્સ. ક્વેશ્ચન 74ની અંદર આર્ટિકલ નોડ છે તો AN ત્રીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 75ની અંદર પહેલો ઓપ્શન છે અર્ચિવ તે જવાબ આવશે. ક્વેશ્ચન 76 છે તેની અંદર પહેલો ઓપ્શન છે તે જવાબ આવશે. અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર કરવાનું છે. ક્વેશ્ચન 77 છે તેની અંદર બાયોપિક જવાબ આવશે ત્રીજો ઓપ્શન. ક્વેશ્ચન 78ની અંદર કોચ જવાબ આવશે કેચ બીજો ઓપ્શન છે તે. ક્વેશ્ચન 79ની અંદર આડાવાળા છે તેની અંદર ગોતવાના છે લાઇનમાં ગોતવાના છે તો ચોથો ઓપ્શન છે CADB જવાબ આવશે. ક્વેશ્ચન 80ની અંદર પહેલો ઓપ્શન ઇન આવશે જવાબ ઇન અ મોમેન્ટ. ક્વેશ્ચન 81ની અંદર ત્રીજો ઓપ્શન છે BADC આવશે જવાબની અંદર. કોમ્પ્રિહેન્શનના છે પેરેગ્રાફમાંથી જવાબ ગોતવાના છે. 82માં ક્વેશ્ચનની અંદર આપણે ચોથો ઓપ્શન જવાબ આવશે. એમ 83ની અંદર છે તે ત્રીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 84 છે તો તેની અંદર જે ત્રીજો ઓપ્શન છે તે આવશે. ક્વેશ્ચન 85 છે તેની અંદર બીજો ઓપ્શન છે તે આવશે. ક્વેશ્ચન 86થી ગુજરાતી વ્યાકરણ શરૂ થાય તેમાં પહેલો ઓપ્શન છે આપણે સહકુટુંબ સાથે આમંત્રણ છીએ શુદ્ધ વિધાન. ક્વેશ્ચન 87ની અંદર ત્રીજો ઓપ્શન પરાધીન આવશે જવાબ. ક્વેશ્ચન 88માં સાચી જોડણી અપકીર્તિ જવાબ આવશે ચોથો ઓપ્શન. 89ની અંદર પહેલો ઓપ્શન શંકર આવશે જવાબ શંખ પ્લસ કર્ણ શંકર. 90ની અંદર તારું મારું તો સમાસનું દ્વંદ્વ સમાસ થશે. ક્વેશ્ચન 91ની અંદર ચોથો ઓપ્શન અનાદિ આવશે જવાબ શબ્દ સમૂહ છે તેની શરૂઆત ન હોય તેવું. જેનું ક્વેશ્ચન 92ની અંદર તપોધન એનું તપ જેવું ધન તે. ક્વેશ્ચન 93ની અંદર બીજો ઓપ્શન સારું આવશે પુનિતનો શબ્દનો સારું. ક્વેશ્ચન 94ની અંદર રૂપાળું શબ્દનો સમાનાર્થી કદરૂપું બીજો ઓપ્શન આવશે. ક્વેશ્ચન 95 છે તેમાં અનુ પ્લસ ઉદિત અને પહેલો ઓપ્શન છે તે પણ જવાબ સ્વરૂપે આપણે ગણી શકીએ છીએ. ક્વેશ્ચન 96ની અંદર ગુજરાતીનું અંગ્રેજી ભાષાંતર છે બીજો ઓપ્શન આવશે. ક્વેશ્ચન 97ની અંદર નેવે મૂકવું એટલે તેજવું ત્રીજો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 98ની અંદર બીજો ઓપ્શન છે સિગ્નનું લીસું. ક્વેશ્ચન 99ની અંદર માણસ મનોરથ સેવે છે તેનો ચોથો ઓપ્શન માણસથી મનોરથ સેવાય છે. ક્વેશ્ચન 100ની અંદર માગ શોધે ચાંદુ અને વૈદ શોધે માંદુ તેનો ઓપ્શન છે ચોથો ઓપ્શન સૌ પોતે પોતાનું કરે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.